નમસ્તે બાળમિત્રો, આપણે પર્યાવરણમાં પાઠ 2 વનપરીનો અભ્યાસ કર્યો, જેમાં આપણે વૃક્ષના વિવિધ ભાગો જેવા કે મૂળ, થડ, ડાળી, પાન, ફળ, ફૂલ વગેરે વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે પાનમાંથી બનતા વિવિધ પ્રાણી પક્ષીના ચિત્રો વિશે જોઈશું, જે પાનમાંથી બનાવેલું છે. તો જુઓ બાળમિત્રો, આ વૃક્ષનું ચિત્ર છે, જેમાં પીપળાના પાનનો ઉપયોગ કરીને બનાવેલ છે. ત્યારબાદ આ મોરનું ચિત્ર છે, જેમાં આસોપાલવ, કરજી અને આંબલીના પાનનો ઉપયોગ કરીને મોરનું ચિત્ર બનાવેલ છે. ત્યારબાદ મિત્રો આ કૂતરાનું ચિત્ર બનાવેલું છે, જેમાં પીપળો અને કરજીના પાનનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ આ સસલાનું ચિત્ર બનાવેલું છે, જેમાં કરેણ, લીમડો અને પીપળાના પાનનો ઉપયોગ કરેલ છે. બાળમિત્રો, હવે જો આ શાનું ચિત્ર છે? આ કાચિંડાનું ચિત્ર છે, જેમાં લીમડો, પીપળો અને કરજીના પાનનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? આ બાજનું ચિત્ર છે, જેમાં વિદેશી લીમડો, પીપળો અને કરજીના પાનનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? આ દેડકાનું ચિત્ર છે, જેમાં પીપળાના પાનનો ઉપયોગ કરી અને દેડકાભાઈનું ચિત્ર બનાવેલ છે. જો બાળમિત્રો, આ શાનું ચિત્ર છે? આ સિંહભાઈનું ચિત્ર છે, જેમાં લીમડો અને કરજીના પાનનો ઉપયોગ કરીને સુંદર મજાનું સિંહનું ચિત્ર બનાવેલ છે. હવે આ આપણા બિલાડી બેન, આ બિલાડી બેનનું ચિત્ર છે, જેમાં પીપળો, કરજી અને લીમડાના પાનનો ઉપયોગ કરેલ છે. હવે આ શાનું ચિત્ર છે? સરસ, આ માછલીનું ચિત્ર છે, જેમાં પીપળો અને કરજીના પાનનો ઉપયોગ કરીને સુંદર મજાનું ચિત્ર બનાવેલ છે.
ત્યારબાદ સરસ, આ શાનું ચિત્ર છે? હા, આ હાથીભાઈનું ચિત્ર છે. હાથીભાઈને પીપળાના પાનનો ઉપયોગ કરી અને હાથીભાઈનું ચિત્ર બનાવે છે. ત્યારબાદ આ શિયાળભાઈનું ચિત્ર છે, જેમાં કરણ અને કરજીના પાનનો ઉપયોગ કરે છે. હવે જુઓ બાળ મિત્રો, આ શાનું ચિત્ર છે? બધાને જ ખબર પડી ગઈ છે. આ વાંદરાભાઈનું ચિત્ર છે. આપણે ગુજરાતીમાં ભણ્યા ને, નટખટ વાંદરાભાઈ, તો આપણા નટખટ વાંદરાભાઈ છે. હવે આ શાનું ચિત્ર છે? હા, આ જીરાફભાઈનું ચિત્ર છે, જેમાં કરજી અને પીપળાના પાનનો ઉપયોગ કરીને ચિત્ર બનાવે છે. તો બાળ મિત્રો, આપણે પાઠ 2 માં વિવિધ પર્ણો વિશે માહિતી મેળવી. તો દરેક બાળક પર્ણોમાંથી આવા પશુ, પક્ષી અને પ્રાણીઓના ચિત્રો બનાવશે. સિદ્ધનું પાન છે, પીપળાનું પાન છે, આંબલીનું પાન છે અને આસોપાલવનું પાન છે. જે છાપકામ મેં દરેક બાળકને વર્ગમાં શીખવાડેલું છે કે કેવી રીતે છાપકામ કરવું. ત્યારબાદ જુઓ બાળ મિત્રો, કેનાલીનું પાન, અર્પિજાતાનું પાન, લીમડાનું પાન એ પણ પર્ણોની છાપ પાડે છે. પણ નીચે રાખી ઉપર પેન્સિલ ફેરવતા એની છાપ ઉપસે છે. ત્યારબાદ આ છે કેળાનું પાન, અપરા મારજાનું પાન, ખીરા કાકડીનું પાન, આ પણ પાનની છાપ પાડેલ છે. ત્યારબાદ બાળ મિત્રો, તમને દેખાતું હશે કે આ શાની છાપ છે? હા, આ વૃક્ષના થડની છાપ છે. થડ ઉપર કાગળ મૂકી અને એના ઉપર પેન્સિલ કે કલર ઘસતા આ રીતની છાપ ઉપસી આવે છે. તો દરેક બાળક આવી રીતે છાપકામની પ્રવૃત્તિ કરશે.